શિક્ષકોને હિસારની કામગીરી આપવાને લઈ રાજકોટમાં એનએસયુઆઈ હવે મેદાને જોવા મળે છે। ઉગ્ર સૂત્રો ઉચ્ચાર સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યો। રસ્તા પર ચક્કાજામ કરતા એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ જોવા મળ્યા છે। જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધમાં જોડાયા, ચક્કાજામમાં જોડાયા, તે કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે। એનએસયુઆઈના વિરોધ પ્રદર્શનને લઈ ટ્રાફિક જામ પણ થોડીવાર માટે સર્જાયો। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ આપણી સાથે જોડાયેલા છે। પરાક્રમસિંહ, એનએસયુઆઈના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો, શું તેમની મુખ્યત્વે માંગ? એફઆઈઆર ને લઈને સમગ્ર રાજ્યવ્યાપી શિક્ષકોનો વિરોધ છે અને ગઈકાલે જે ગીર સોમનાથ કોડીનારના એક શિક્ષકે આત્મહત્યા કરી લેતા એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સહિતના જે આગેવાનો છે તેમના દ્વારા કોટેચા ચોક ખાતે ભારે ધમાલ કરવામાં આવી, ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમને ટીંગા તોડીને કરીને પોલીસ લઈ જતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। બંને વચ્ચે પોલીસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ વચ્ચે ભારે જે બોલાચાલી બાદ જે ભારે ખેંચાખેંચી અને ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા। સમગ્ર મામલાને લઈને સૌરાષ્ટ્રભરનું જે એફઆઈઆર ને લઈને રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ દ્વારા ગઈકાલે પણ આકરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી, સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા। ત્યારે વધુ એક વખત જોઈ શકાય છે કે કોંગ્રેસના જે વિદ્યાર્થી પાંખ છે તેમના દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર।